ઔદ્યોગિક પ્રદૂષણના સમુદ્રમાં નિકાલને લઈને વિરોધ. પોરબંદર બાદ જૂનાગઢના માછીમારોમાં પણ વિરોધ. ધંધા રોજગાર બંધ રાખી માછીમારોએ જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. માંગરોળ અને ચોરવાડના ખારવા સમાજના આગેવાનોનું આવેદનપત્ર. સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટ્ટી, જૂનાગઢ. મારું નામ ધનસુખભાઈ પ્રેમજીભાઈ ઘોસિયા. હું માંગરોળ બંદરનો પટેલ છું, ખારવા સમાજનો. અમે આજે કલેક્ટર પાસે એના માટે આવ્યા કે જેતપુરનું ગંદુ પાણી અમારા સમુદ્રમાં સરકાર દ્વારા નાખવાની તૈયારીઓ ચાલે છે. આના કારણથી અમારા માછીમારના ધંધાને બહુ નુકસાની થશે. નાના મોટા જે ઉપરના ધંધાવાળા છે, રાશનવાળા, બરફવાળા, બીજા અન્ય જે ઉપરના ધંધા છે, એ બધાના રોજગારીને અસર થશે. એટલે અમે આજે કલેક્ટરને જે રજૂ કરવા આવ્યા છે કે અમારી આ જે ગંદુ પાણી છે એ અટકાવવા માટે સરકારને અમે કલેક્ટરને નિવેદન કર્યું છે કે તમે અમારી વાત પોગાડો અને અમને આમાંથી બચાવો. ગુજરાતના 3.5 લાખ ફિશરમેનો ઉપર રાજ્ય સરકારના પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કચરો ઠાલવવાની કોશિશ થઈ રહી છે, અલગ અલગ 7 પ્રોજેક્ટો મારફત. જેતપુરના સાડી ઉદ્યોગનો ગંદો કચરો, ગંદા પાણીનો, ઝેરી પાણીનો નિકાલ પણ પોરબંદર અને જૂનાગઢ જિલ્લાના વચ્ચેના સમુદ્ર કિનારે થઈ રહ્યો છે. અમારી સરકારશ્રીને કલેક્ટરશ્રી દ્વારા મારફત એક આવેદન આપીને જણાવવાની કોશિશ કરી છે આજે કે આ પ્રોજેક્ટ તાત્કાલિક રદ કરવામાં આવે, 3.5 લાખ માછીમારોનો રોજગારની અસર અટકાવે, 100 કરોડ જેટલા દુનિયાના લોકોનો જે ખોરાક છે, શુદ્ધ ખોરાક, પૌષ્ટિક ખોરાક, મરીન ફૂડ, એને ઝેરી અસરથી બચાવવામાં આવે અને માછીમારોના રોજગાર અટકાવવામાં આવે, દરિયાઈ સૃષ્ટિને બચાવવામાં આવે, એવા અમારા પ્રયત્ન છે અને એનું આવેદન આજે કલેક્ટરશ્રીને આપ્યું છે. સરકારશ્રી દ્વારા પ્રોજેક્ટ અટકાવવામાં નહીં આવે તો લીગલાઇઝ અમે સરકારશ્રીને આ સમજાવવાનો પ્રયત્ન કરશું. હાઈકોર્ટમાં, સુપ્રીમ કોર્ટ સુધી જવાના અમારા નીતિ નક્કી થયેલી છે કે જો સરકારશ્રી આમાં મદદ નહીં કરે તો આપણે કોર્ટમાં પણ જઈશું અને ગાંધી ચિંધ્યા માર્ગે પણ અમે જિલ્લા વાઇઝ ગુજરાતના દરેક જિલ્લાના મથકો પર ઉપવાસ આંદોલન કરીશું.